हेलो गुड मॉर्निंग स्टूडेंट्स मित्रों चैप्टर नंबर 3 करंट इलेक्ट्रिसिटी ना लास्ट विडियो लेक्चर में आपणे विस्टन ब्रिज ने लगता एग्जाम्पल पूर्ण करेला छे। तो हवे मित्रों आपणे चैप्टर में आगळ वधीए छीए अने जोईए छीए नेक्स्ट टॉपिक जे छे मीटर ब्रिज। એટલે આજનો વિડિયો લેક્ચર એ મીટર બ્રિજ ઉપર આધારિત છે। ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ मीटर ब्रिज। मित्रों मीटर ब्रिज ये एक एवी रचना है कि जेनी मददथी आपणे अज्ञात अवरोधनी वेल्यू फाइंड आउट करी शकीए छीए। बराबर, मीटर ब्रिज नो उपयोग शुं छे तो अज्ञात अवरोधनी वेल्यू शोधवा माटे। बराबर, જેનો ઉપયોગ યાદ રાખવાનો અજ્ઞાત અવરોધની વેલ્યુ ફાઇન્ડ આઉટ અજ્ઞાત અવરોધની વેલ્યુ શોધવા માટે એટલે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે। મૂલ્ય શોધવા માટે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે મીટર બ્રિજ વપરાય છે। પણ એ મીટર બ્રિજ કઈ કાર્ય પદ્ધતિને અનુસરે છે? તો મિત્રો યાદ રાખો કે મીટર બ્રિજ એ સંતુલિત વિસ્ટન બ્રિજ ઉપર કાર્ય કરે છે। સંતુલિત વિસ્ટન બ્રિજ જેના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયેલા છે। બરાબર, કે વિસ્ટન બ્રિજ સંતુલિત છે કે નહીં એ કઈ રીતે આપણે ચેક કરી શકીએ? તો સૂત્ર છે આપણું કે R1/R2 બરાબર R3/R4। જો આ કન્ડિશનનું પાલન થાય તો કહી શકાય કે આપેલ વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે। અને જો એ વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય તો ગેલ્વેનોમીટરમાંથી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં। બરાબર, તો એ વિસ્ટન બ્રિજ સંતુલિત હોવો જોઈએ। એની કાર્ય પદ્ધતિના આધારે આપણે મીટર બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ। રાઈટ, કાર્ય પદ્ધતિ એ કોની ઉપર આધારિત છે? તો સંતુલિત વિસ્ટન બ્રિજ ઉપર આધારિત છે। વિસ્ટન બ્રિજ ઉપર આધારિત છે। વિસ્ટન બ્રિજ બરાબર, હવે આપણે જોઈએ છીએ કે આ જે મીટર બ્રિજ છે એની રચના કેવી હોય છે, એ સાધન કેવી રીતની રચના ધરાવે છે। બરાબર મિત્રો, આ પણ એક પ્રેક્ટિકલ ઉપર ડિપેન્ડન્ટ છે। આ જે છેલ્લા ત્રણેય ટોપિક છે કિર્ચોફના નિયમના ઉપયોગો જેવું આપણે કહી શકીએ, જેમ કે વિસ્ટન બ્રિજ છે, પછી મીટર બ્રિજ છે, પોટેન્શિયોમીટર છે। આ ત્રણ એક પ્રેક્ટિકલ લેવલ ઉપર આધારિત છે। બરાબર, એટલે થિયરી તમે અત્યારે ભણી રહ્યા છો પણ જ્યારે પ્રેક્ટિકલ તમે ભણશો તો આ ત્રણેય ટોપિક વધારે ડિટેલમાં તમને ખ્યાલ આવશે। બરાબર, એટલે મીટર બ્રિજ સાધન કેવી રચના ધરાવે છે એ હવે આપણે સમજીએ છીએ।
મિત્રો નામ પ્રમાણે મીટર બ્રિજ એટલે એક મીટર જેટલો લાંબો આપણે તાર લેવો પડે, બરાબર? આ રીતે આપણે 1 મીટર જેટલો લાંબો તાર લઈએ છીએ. બરાબર, આ 1 મીટર જેટલો લાંબો તાર છે. હવે એ તારના બંને છેડાઓ A અને B, આ બંને છેડાઓ ઉપર આપણે એક ધાતુની પટ્ટી લગાડીએ છીએ, બરાબર? આ રીતે ધાતુની પટ્ટી લગાડીએ છીએ. A સાઈડ અને એ જ રીતે B સાઈડ આપણે એક ધાતુની પટ્ટી લગાડી દઈએ છીએ. બરાબર, અને વચ્ચેના એરિયામાં પણ આ રીતે એક ધાતુની પટ્ટી લગાડી દઈએ છીએ. બરાબર, પછી અહીંયા આ એક પોઈન્ટ છે કે જેને આપણે વાયર વડે કનેક્ટ કરી શકીએ છીએ. એ જ રીતે અહીંયા પણ પોઈન્ટ છે, તો એને પણ આપણે વાયર વડે કનેક્ટ કરી શકીએ છીએ. બરાબર, હવે બે ગેપ તમને જોવા મળે, આ એક ગેપ અને આ બીજો ગેપ, બે ગેપ જોવા મળે. એ બંને ગેપમાં આપણે અવરોધ જોડી લઈએ છીએ. જેમ કે આ ગેપમાં આપણે એક અવરોધ જોડી લઈએ છીએ. જે R છે, જે અજ્ઞાત અવરોધ છે, એટલે કે જેનું મૂલ્ય આપણે શોધવાનું છે. અને આ ગેપમાં એક અવરોધ જોડી દઈએ છીએ. વાસ્તવમાં અવરોધ નથી હોતો, પણ અવરોધ પેટી હોય છે, જેને આપણે રેઝિસ્ટન્સ બોક્સ કહીએ. બરાબર, એ તમે પ્રેક્ટિકલમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. પણ ટેક્સ્ટ બુક પ્રમાણે આપણે જઈએ એ માટે આપણે અહીંયા રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ દોરીએ છીએ. બરાબર, જેને આપણે S કહી દઈએ. પણ આ અવરોધ એવો છે કે જેની વેલ્યુ આપણને ખબર છે. બરાબર, એટલે આ જ્ઞાત અવરોધ છે, જેની વેલ્યુ આપણને ખબર છે. અને આ અજ્ઞાત અવરોધ છે, કે જેની વેલ્યુ આપણે શોધવાની છે. બરાબર, પછી આ જે વચ્ચેનો પોઈન્ટ છે, એ વચ્ચેના પોઈન્ટથી આપણે એક ગેલ્વેનોમીટર જોડીએ છીએ. ગેલ્વેનોમીટર જોડીએ છીએ. અને ગેલ્વેનોમીટર થી આપણે વાયર મારફતે જોકી કી જોઈન્ટ કરી દઈએ છીએ. જોકી કી જોઈન્ટ કરીએ છીએ. બરાબર, આ જે પોઈન્ટ છે, વચ્ચેનો પોઈન્ટ, એને આપણે સી કહી દઈએ છીએ. અને હવે આ જોકીનો મીનિંગ આપણે સૌથી પહેલા સમજી લઈએ કે જોકીનો મીનિંગ શું છે. તો એની ડિટેલ આપણે અહીંયા લખી દઈએ છીએ. જોકી શું છે? તો
તો જોકી એ એક ધાતુનો સળિયો છે, એવો સળિયો કે જે આગળથી એકદમ શાર્પ હોય છે, એટલે કે એની ધાર એકદમ તીક્ષ્ણ હોય છે અને એ આગળની ધારને તમે ઇઝીલી આ જે તાર છે એ તાર ઉપર સરકાવી શકો છો, બરાબર. એટલે જોકી એ શું છે તો કે ધાતુનો સળિયો છે. એવો ધાતુનો સળિયો કે જેની ધાર આગળથી એકદમ તીક્ષ્ણ હોય છે અને એ તીક્ષ્ણ ધારને આપણે સરળતાથી આ એવી ધાર ઉપર સરકાવી શકીએ છીએ, બરાબર. ચલો તો જોકી દરેકને ખ્યાલ આવી ગયો છે, બરાબર. હવે એક પોઈન્ટ આપણે સમજતા જઈએ છીએ. પછી આ એ થી બી આપણે શું લીધેલું છે, તાર લીધેલું છે. ધાતુનો તાર છે. ધાતુનો તાર છે અને એ તાર નામ પ્રમાણે મીટર બ્રિજ છે, એટલે કે યાદ રાખવાનું કે 1 મીટર લાંબો હોય છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થશે. આટલો લાંબો તાર લેવામાં આવે છે, બરાબર. અને એમાં પણ અમુક ફિક્સ ધાતુનો લેવામાં આવે છે કે જે મિશ્ર ધાતુઓ છે અને એવી મિશ્ર ધાતુઓ કે જેનો અવરોધ એ ટેમ્પરેચર સાથે બદલાતો નથી. અને મિત્રો યાદ કરો તો આપણે આ જ ચેપ્ટરની શરૂઆતમાં ભણી ગયેલા છે કે એવી કઈ મિશ્ર ધાતુઓ છે કે જેનો અવરોધ તાપમાન ઉપર આધારિત નથી. તો એવી છે નિક્રોમ, કોન્સ્ટન્ટન અને મેંગેનીઝ, રાઈટ. એવી ધાતુઓનો તાર બનેલો છે, કારણ કે સિમ્પલ છે કે આ તારમાંથી પ્રવાહ પસાર થશે. પ્રવાહ પસાર થશે તો તારમાં હીટ ઉત્પન્ન થશે અને તારમાં હીટ ઉત્પન્ન થશે તો તારનો અવરોધ બદલાશે. પણ આપણે તાર એવો પસંદ કરવાનો છે કે જેમાં સંપૂર્ણ પ્રેક્ટિકલ દરમિયાન અવરોધ બદલાવો જોઈએ નહીં. અને એ ક્યારે પોસિબલ છે કે જ્યારે તમે તાર એવો પસંદ કરો, એવી ધાતુનો પસંદ કરો કે જે ધાતુનો અવરોધ એ તાપમાનના સાથે ચેન્જ થતો ન હોય. અને એવી ધાતુઓ કઈ છે કે નિક્રોમ, મેંગેનીઝ, કોન્સ્ટન્ટન, રાઈટ. નિક્રોમ, મેંગેનીઝ, અને કોન્સ્ટન્ટન. આ મિશ્ર ધાતુઓ એવી છે કે જે તાપમાન ઉપર આધારિત નથી અને એવી મિશ્ર ધાતુઓથી આ 1 મીટર જેટલો લાંબો ધાતુનો તાર લેવામાં આવે છે, બરાબર. પછી આ જે આપણે ધાતુની પ્લેટ ગોઠવેલી છે એ ધાતુની પ્લેટ પણ બને ત્યાં સુધી કોપર ધાતુની વપરાય છે. એ પણ આપણે નોટ ડાઉન કરી દઈએ. ધાતુની પ્લેટ કોપર ધાતુની પ્લેટ હોય છે, બરાબર.
પછી આ જે r છે એ અજ્ઞાત અવરોધ છે જેની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. s જે છે એ જ્ઞાત અવરોધ છે જેની વેલ્યુ આપણને ખબર છે. પછી c દ્વારા ગેલ્વેનોમીટર દ્વારા જોકી જોઈન્ટ કરે છે. જોકીનો મીનિંગ તો આપણને ખ્યાલ આવી ગયો. હવે ગેલ્વેનોમીટર એ આપણને ખ્યાલ છે કે ગેલ્વેનોમીટરની મદદથી આપણે એ વાયરમાંથી પ્રવાહ પસાર થાય છે કે નથી થતો એ જાણી શકીએ છીએ. બરાબર. જ્યારે ખાસ યાદ રાખવાનું કે એ પ્રવાહની વેલ્યુ કેટલી છે એ ગેલ્વેનોમીટરથી ન ફાઇન્ડ થઈ શકે પણ એમીટરથી થઈ શકે. રાઈટ. એટલે પ્રવાહની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે એમીટર વપરાય છે, પણ પ્રવાહ પસાર થાય છે કે નહીં ફક્ત હા કે નામાં આન્સર આપવો હોય તો ગેલ્વેનોમીટર વાપરી શકાય. રાઈટ. હવે આપણે કીધું કે આ AB તારની લંબાઈ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર જેટલી છે. તો એના માટે આપણે અહીંયા એક સ્કેલ જોઈન્ટ કરી દઈએ છીએ કે જેથી જોકીને આપણે જ્યારે પણ આ તાર ઉપર સરકાવીએ તો આપણને ખ્યાલ આવે કે એ કયા બિંદુએ મળે છે. રાઈટ. એના માટે આપણે અહીંયા એક સ્કેલ જોઈન્ટ કરી દીધું. ઓબ્વિયસલી છે કે ધાતુનો તાર 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર લાંબો છે, તો જે સ્કેલ છે એ પણ 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર લાંબી લેવી પડે. રાઈટ. અને હવે આ જે A અને B પોઈન્ટ છે એ A અને B પોઈન્ટને આપણે કોઈ એક બેટરી દ્વારા કનેક્ટ કરી દઈએ છીએ. બેટરી દ્વારા કનેક્ટ કરી દઈએ છીએ અને એ બેટરીમાંથી પ્રવાહ પસાર થાય છે એ નક્કી કરવા માટે આપણે એક સ્વિચ એટલે કે કળ જોઈન્ટ કરી દઈએ છીએ. બરાબર. સ્વિચ જોઈન્ટ કરી દીધી અને આ બેટરી આપણે એટલે કે વિદ્યુત કોષ. બરાબર. આ રીતની આખી મીટર બ્રિજની રચના છે. બોલો, દરેકને ખ્યાલ આવી ગયો છે? બરાબર. આ આખું થિયરી ટોપિક છે. હવે આપણે મીટર બ્રિજનું કાર્ય પદ્ધતિ સમજવાની છે અને સાથે સૂત્ર લાવવાનું છે. બરાબર. તો એમાં સૌથી પહેલું સ્ટેપ છે નલ પોઈન્ટ આપણે નક્કી કરવું. નલ પોઈન્ટ શું છે એ સમજો. બરાબર. તો મિત્રો યાદ રાખો કે ગેલ્વેનોમીટર આ રીતે હોય છે. ગેલ્વેનોમીટર વિશે જરા આપણે સમજી લઈએ તો આપણને નલ પોઈન્ટ એ ઇઝીલી ખબર પડશે. કારણ કે ગેલ્વેનોમીટર ની રચના સમજવી એ પણ આખું એક પ્રેક્ટિકલ જેવું છે. બરાબર. તો એના આધારે જ આપણે નલ પોઈન્ટ સમજી શકીએ. બરાબર. તેના માટે આપણે જરા શોર્ટમાં સમજી લઈએ કે ગેલ્વેનોમીટરમાં આ રીતે આવર્તન હોય છે. એમાં એક્ઝેક્ટ મિડલમાં 0 હોય છે, જ્યારે આ બાજુ 30 હોય છે અને આ બાજુ પણ 30 હોય છે અને એક્ઝેક્ટ મિડલમાં 0 હોય છે. રાઈટ. તો હવે બને છે એવું કે આ જોકી ને આપણે આ AB તાર ઉપર સરકાવવાની. બરાબર. અને નલ પોઈન્ટ શોધવાનું. નલ પોઈન્ટ એટલે કે ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તન મળે. ગેલ્વેનોમીટરમાં અહીંયા એક આ રીતે સ્કેલ હોય છે. બરાબર. જે આ રીતે આમ ફરી શકે. બરાબર. તો નલ પોઈન્ટ કોને કહેવાય? તો કે જ્યારે ગેલ્વેનોમીટરની આ સ્કેલ 0 ઉપર આવે તો એને કહી શકાય નલ પોઈન્ટ. બરાબર. શૂન્ય આવર્તન એટલે કે નલ પોઈન્ટ. શૂન્ય આવર્તન એટલે કે નલ પોઈન્ટ. એટલે આપણે જોકીને A થી B ઉપર સરકાવવાની અને સરકાવીએ ત્યારે જ્યારે પણ ગેલ્વેનોમીટરનું આવર્તન 0 આવે ત્યારે અટકી જવાનું અને એ બિંદુને આપણે નામ આપી દઈશું D બિંદુ. D બિંદુ. માની લો કે એ D બિંદુ આપણને આ સ્થાને મળે છે. આ સ્થાને મળે છે. બરાબર. તો અહીંયા આપણે D લખી દઈએ છીએ. બરાબર.
વાસ્તવમાં તમારે એ રીતે જોવાનું થશે કે આ પ્રેક્ટિકલમાં નલ પોઈન્ટ શોધવો જ મહત્વનો છે, બરાબર. તમે જ્યારે જોકીને એ ઉપર મૂકશો તો તમને ખ્યાલ આવશે કે આ જે સ્કેલ છે એ 30 તરફ હશે, આ સાઈડ, બરાબર. પછી બી ઉપર મૂકશો જોકીને ત્યારે આ જે ડિટેક્ટર છે સ્કેલ એ આ બાજુ 30 તરફ આવશે, પણ આપણે તો ક્યાં લાવવાનું? 0 ઉપર લાવવાનું. તો શું કરવાનું? જોકીને નજીક લાવતા જાઓ, આમાં જોકીને આ તરફ નજીક લાવતા જાઓ, આ બાજુથી પણ નજીક લાવતા જાઓ, તો ખ્યાલ આવશે કે અહીંયાથી સ્કેલ એ ધીરે ધીરે 0 ની નજીક આવે છે, અહીંયાથી સ્કેલ એ ધીરે ધીરે 0 ની નજીક આવે છે. તો ખ્યાલ આવી જાય કે AB ની વચ્ચેનું કોઈ એક પોઈન્ટ એવું મળશે 40 થી 50 ની વચ્ચે, 40 થી 60 ની વચ્ચેનું, કે જ્યારે સ્કેલ ગેલ્વેનોમીટરનું શૂન્ય આવર્તન મળે છે, અને એ ગેલ્વેનોમીટરનું એક્ઝેક્ટ શૂન્ય આવર્તન એને કહેવાય નલ પોઈન્ટ, જેને આપણે D વડે દર્શાવીએ છીએ, બરાબર. દરેકને નલ પોઈન્ટ ખ્યાલ આવી ગયું છે, બરાબર. હવે આ D આપણે દર્શાવી દીધા જે નલ પોઈન્ટ છે, તો હવે એના આધારે આપણે કાર્ય પદ્ધતિ સમજવાની છે. તો આ A થી D નું જે અંતર છે એ અંતરને આપણે L1 નામ આપી દઈએ છીએ, L1, બરાબર, અથવા તો L જ રાખો, બરાબર, L નામ આપી દઈએ છીએ. તો D થી B નું અંતર કેટલું થાય? D થી B નું અંતર કેટલું થાય? ધ્યાનથી સમજજો, બોલો. A થી B નું અંતર કેટલું છે? A થી B નું અંતર, તો A થી B નું અંતર એ છે 1 મીટર જેટલું, એટલે કે 100 સેન્ટીમીટર જેટલું, બરાબર. તો આપણે રીડિંગ સેન્ટીમીટરમાં લખીશું, એટલે શું યાદ રાખીશું? 100 સેન્ટીમીટર. એમાંથી AD અંતર કેટલું છે? L જેટલું. તો D થી B નું અંતર કેટલું થાય? તો AB એટલે કે 100 માઈનસ AD એટલે કે L, એટલે 100 માઈનસ L જેટલું, 100 માઈનસ L, 100 માઈનસ L જેટલું અંતર થશે, બરાબર. આપણે કીધું કે આ એક સ્કેલ મૂકેલી છે જેના આધારે આપણે નક્કી કરી શકીએ કે A થી D નું અંતર કેટલું છે, L જેટલું છે, પણ એ કેટલું મળે છે? 40 મળે છે, 45 મળે છે કે 50 મળે છે, એ નક્કી કરી શકીએ. એને જ્યારે 100 માંથી બાદ કરી દઈશું એટલે બાકી રહેલું D થી B નું અંતર મળી જાય, બરાબર. અને હવે આના આધારે આપણે અજ્ઞાત અવરોધ R ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. કેવી રીતે? તો એના માટે આપણે શરૂઆતમાં જ કહી દીધું કે આની કાર્ય પદ્ધતિ કોની ઉપર ડિપેન્ડ કરે છે? સંતુલિત વિસ્ટન બ્રિજ. એટલે હવે આ આખી સર્કિટ સંતુલિત વિસ્ટન બ્રિજમાં કન્વર્ટ થઈ શકે. કેવી રીતે એ આપણે સમજીએ, અને એના આધારે આપણે અજ્ઞાત અવરોધ R ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું સૂત્ર મેળવી શકીશું, બરાબર. મિત્રો, સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે વિસ્ટન બ્રિજ ની સર્કિટ આના આધારે આપણે કેવી રીતે કન્વર્ટ કરી શકીએ. કારણ કે વિસ્ટન બ્રિજમાં તો ટોટલ 4 અવરોધો આવે છે, રાઈટ. જ્યારે અહીંયા તો R અને S બે જ અવરોધો છે, તો બાકીના 2 અવરોધો લાવવા ક્યાંથી? તેના માટે મિત્રો યાદ રાખો કે આ AB તાર આપણે જોઈન્ટ કરેલો છે, એ તારનો કંઈક અવરોધ તો છે જ, તો આપણે એ અવરોધ લેવો પડશે, બરાબર. એકમ લંબાઈ દીઠ અવરોધ આપણે લઈ લઈએ, બરાબર. એકમ લંબાઈ દીઠ અવરોધ, એકમ લંબાઈ દીઠ અવરોધ. જેનો સિમ્બોલ આપણે સ્મોલ r લઈએ છીએ. એકમ લંબાઈ દીઠ, બરાબર. એટલે એકમ થઈ જશે ઓમ,
પર સેન્ટીમીટર, રાઈટ? તો એના આધારે એડી તારનો અવરોધ અલગ મળશે અને ડીબી તારનો અવરોધ અલગ મળશે, કારણ કે બંને તારની લંબાઈ અલગ અલગ હશે, રાઈટ? જેમ કે આની લંબાઈ L છે તો આની લંબાઈ 100 - L છે, એટલે લંબાઈ બદલાય છે તો અવરોધ બદલાશે, રાઈટ? તો સૌથી પહેલા આપણે એડી તારનો અવરોધ લખી શકીએ છીએ, એટલે એડી તારનો અવરોધ RAD બરાબર R ઇન્ટુ એની લંબાઈ એટલે કે L. એકમ લંબાઈ દીઠ અવરોધ R છે, બરાબર? એ તો બંને બાજુ કોમન જ રહેવાનો છે, પણ જોડે લંબાઈ ગુણી કાઢવાની એટલે કે RL થઈ જશે, બરાબર? અને બીજો અવરોધ એ બીજા તાર માટે છે એટલે કે DB, RDB. તેના માટે પણ એકમ લંબાઈ દીઠ અવરોધ R તો કોમન જ છે, પણ એની લંબાઈ બદલાય છે. કેટલી છે? તો કે 100 - L જેટલી છે, બરાબર? એટલે બાકીના બે અવરોધ નતા તો એ બે અવરોધ મળી ગયા, બરાબર? એડી નો અવરોધ મળી ગયો RL અને ડીબી નો અવરોધ મળી ગયો R * 100 - L. અને હવે આપણે આ આખી સર્કિટને કન્વર્ટ કરી શકીએ છીએ વિસ્ટન બ્રિજમાં, બરાબર? કેવી રીતે એ સમજી લઈએ જરા. તો 4 પોઈન્ટ લઈએ છીએ AB CD, બરાબર? આ છે A, આ છે B, આ છે C અને આ છે D, બરાબર? A થી C ની વચ્ચે એક અવરોધ R છે, C થી B ની વચ્ચે એક અવરોધ S છે, B થી D ની વચ્ચે એક અવરોધ છે, અને A થી B ની વચ્ચે પણ એક અવરોધ છે, બરાબર? જોજો ધ્યાનથી કે A અને C ની વચ્ચે જે અવરોધ છે એને આપણે R નામ આપી દીધેલું છે, એટલે ત્યાં R લખી દઈએ છીએ. C થી B ની વચ્ચે જે અવરોધ છે એને S નામ આપી દીધેલું છે. B થી D ની વચ્ચે જે અવરોધ છે એને RDB કરી દીધેલું છે, RDB. અને A થી D ની વચ્ચે જે અવરોધ છે એને RAD કરી દીધેલું છે, બરાબર? અને વચ્ચે C થી D માં આપણે ગેલ્વેનોમીટર જોઈન કરી દીધેલું છે, C થી D માં આપણે ગેલ્વેનોમીટર જોઈન કરેલું છે, બરાબર? તો થઈ ગઈ વિસ્ટન બ્રિજની આકૃતિ, બરાબર? હવે આ વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે કે નહીં એ ચેક કરવાનું. તો સિમ્પલ છે કે આપણે આ ડી પોઈન્ટ ક્યારે નક્કી કર્યું કે જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 મળે, એટલે કે નલ પોઈન્ટ મળે. નલ પોઈન્ટ એ જ આપણો ડી પોઈન્ટ છે, એટલે કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 છે. ગેલ્વેનોમીટરનું આવર્તન 0 છે, ધેટ મીન્સ કે સીડી વાયરમાંથી કોઈ પણ પ્રવાહ પસાર થતો નથી, અને સીડી વાયરમાંથી ગેલ્વેનોમીટરનું આવર્તન 0 છે, પ્રવાહ પસાર નથી થતો, ધેટ મીન્સ કે આપેલ વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે. અને જો વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય તો એનો મીનિંગ શું થયું કે R1/R2 બરાબર R3/R4 આ કન્ડિશનનું પાલન થાય છે, બરાબર? તો હવે એ સૂત્ર આપણે એપ્લાય કરવાનું. એટલે કે સંતુલિત વિસ્ટન બ્રિજ ની શરત, સંતુલિત વિસ્ટન બ્રિજ
બરાબર. તો હવે R1 ક્યાં છે, R2 ક્યાં છે, R3 ક્યાં છે? R1, R2, R3 અને R4, રાઈટ. ચલો, તો R1 upon R2 એટલે RAD upon R લખાશે. RAD upon R બરાબર R3 by R4 એટલે કે RBB upon S લખાશે. RBB upon S માટે આપણે આખું પદ ઉલટાવી દઈએ છીએ કે R upon RAD, RAD એટલે કે RL લખાશે બરાબર S upon RBB એટલે કે R into 100 minus L લખાશે. R into 100 minus L બંને બાજુથી R કેન્સલ થઈ જશે તો આપણને સૂત્ર મળી ગયું R upon L બરાબર S upon 100 minus L બરાબર. આ સૂત્ર આપણે મિત્રો યાદ રાખીશું દાખલા માટે. R by L बराबर S upon 100 minus L બરાબર. અને આની મદદથી હવે આપણે R એટલે કે અજ્ઞાત અવરોધ શોધી શકીએ છીએ. કેવી રીતે? તો L ને આપણે સામેની તરફ લઈ જઈએ તો R બરાબર S L upon 100 minus L, right? જેમાં S એક જ્ઞાત અવરોધ છે એટલે એની વેલ્યુ આપણને ખ્યાલ છે L. તો એ નલ પોઈન્ટના આધારે AD અંતર આપણે નક્કી કરી દઈએ તો L આપણને મળી જશે અને આ રીતે આપણે અજ્ઞાત અવરોધ R ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો મીટર બ્રિજ વિશે દરેકને ખ્યાલ આવી ગયો છે બરાબર. હવે આપણે આ મીટર બ્રિજને લગતા ટેક્સ્ટબુક લેવલના એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ બરાબર. મિત્રો જોઈએ છીએ સ્વાધ્યાયનો 10મો દાખલો જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો સ્વાધ્યાયના 10મા દાખલાની રકમના આધારે આપણે ડેટા કલેક્ટ કરીને લખેલું છે. તો તમને S ની વેલ્યુ આપેલી છે 12.5 સાથે આકૃતિ આ સમજતા જજો. S ની વેલ્યુ આપી દીધેલી છે 12.5. L આપેલા છે 39.5 સેન્ટીમીટર. L ની વેલ્યુ 39.5 સેન્ટીમીટર આપેલ છે. તો R શોધવાના છે એટલે કે અજ્ઞાત અવરોધ R ની વેલ્યુ શોધવાની છે. બોલો તો R શોધવા માટેનું સૂત્ર SL upon 100 minus L, રાઈટ. ચલો સૂત્ર એપ્લાય કરીએ છીએ. R શોધવા માટેનું સૂત્ર S L upon 100 minus L equal S એટલે કે 12.5, L એટલે કે 39.5 upon 100 minus L એટલે કે 100 minus 39.5. સાદું રૂપ આપો તો R તમને મળી જશે એપ્રોક્સિમેટલી 8.16 ઓહ્મ, રાઈટ. 8.16 ઓહ્મ. એટલે ફર્સ્ટ પાર્ટ ક્લિયર, એકદમ સિમ્પલ છે. ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરો, કિંમતો મૂકો, સાદું રૂપ આપો એટલે જવાબ આવી જાય બરાબર. ચલો જોઈએ એમાં જ સેકન્ડ પાર્ટ.
દાખલામાં રકમમાં તમે જુઓ તો ટોટલ 3 પાર્ટ છે. એમાંથી સી પાર્ટ એ થિયોરેટિકલ છે, એટલે એ આપણે સોલ્વ કરવાની રિક્વાયરમેન્ટ નથી, રાઈટ. ફર્સ્ટ 2 પાર્ટ એ અને બી સોલ્વ આઉટ કરવાના. એમાંથી એ માં અજ્ઞાત અવરોધ આર ની વેલ્યુ શોધવાની હતી, જે મળી ગઈ 8.16. અને હવે બી પાર્ટમાં આપણે શું કરવાનું છે, તો કે બી પાર્ટમાં આપણને આ બંને ઇન્ટરચેન્જ કરવાના કીધેલા છે. આર ની જગ્યાએ એસ લેવાનું, એસ ની જગ્યાએ આર લેવાનું. અને હવે આપણને ડી એટલે કે નલ પોઈન્ટ શોધવાનું કીધેલું છે. ધેટ મીન્સ કે એલ શોધવાના છે, રાઈટ. એટલે ઇન્ટરચેન્જિંગ કરવાનું છે. આર ના સ્થાને એસ લઈ લેવાના અને એસ ના સ્થાને આર લઈ લેવાના અને ત્યારબાદ એલ શોધવાના. બરાબર. તો સૂત્ર R/S બરાબર L/100 - L લખાશે. S ને નીચે લઈ જઈએ, L સામે લઈ જઈએ, બરાબર. અથવા તો R/L આ જ સૂત્ર વાપરીએ છીએ. R/L upon S/100 - L. પણ હવે R અને S ના સ્થાન ઇન્ટરચેન્જ કરવાના છે, રાઈટ. તો અહીંયા S કરી લઈએ અને અહીંયા R કરી લઈએ અને હવે સાદુરૂપ આપીને આપણે L શોધવાના, રાઈટ. તો પહેલા ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઈએ. S into 100 - L बराबर RL માટે 100S minus SL બરાબર RL. આપણે L શોધવાના છે, તો પહેલા L ને કરતા બનાવી લઈએ છીએ. એટલે L નું એક સૂત્ર મળી જશે, પછી ડાયરેક્ટ કિંમતો મૂકીને સાદુરૂપ આપવાનું બાકી રહે, રાઈટ. માટે માઈનસ SL સામે જાય તો પ્લસ SL થઈ જાય, એટલે કે RL પ્લસ SL બરાબર 100S. આમાંથી L ને કોમન કાઢીએ તો R plus S बराबर 100S માટે L નું સૂત્ર મળી ગયું 100S upon R plus S. બરાબર. અને હવે ફક્ત કિંમત મૂકવાની બાકી રહી, બરાબર. ઇક્વલ ટુ 100 into S. S કેટલા છે તો 12.5 છેદમાં R plus S. R તો આપણે શોધી કાઢ્યા છે 8.16 વત્તા S એટલે કે 12.5. ચલો આનું સાદુરૂપ આપો એટલે આપણને L મળી જશે, બરાબર. સાદુરૂપ આપીને આપણે જોઈએ છીએ કેલ્ક્યુલેટર વડે 100 ગુણ્યા 12.5 100 ગુણ્યા 12.5 એ તો સિમ્પલ છે 1250 છેદમાં 8.16 વત્તા 12.5 8.16 વત્તા 12.5 તો 20.66 20.66 બંનેનો ભાગાકાર કરીએ 1250 ભાગ્યા 20.66 એટલે મળશે 60.50.
5 જે રાખો સેન્ટીમીટર બરાબર. બોલો તો ખ્યાલ આવી ગયો. સિમ્પલ દાખલો છે બરાબર. ખાલી પાર્ટ બી જરા સમજવા જેવું છે, બાકી પાર્ટ એ તો સિમ્પલ છે બરાબર. અને પાર્ટ સી આપણે કીધું એ પ્રમાણે થિયોરેટિકલ છે એટલે એની રિક્વાયરમેન્ટ નથી બરાબર. મિત્રો હવે આપણે જોઈએ છીએ ઉદાહરણનો 10મો દાખલો, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 10 ની રકમમાં આપેલ ડેટાના આધારે આપણે L1 ની કિંમત 33.7 સેન્ટીમીટર લખી શકીએ છીએ. એટલે શરૂઆતમાં L એટલે કે નલ પોઈન્ટ આપણને 33.7 સેન્ટીમીટરે મળે છે અને પછી એ જ નલ પોઈન્ટ L2 51.9 સેન્ટીમીટરે મળે છે. પણ ક્યારે? જ્યારે S ની જોડે એક 12 ઓહ્મનો અવરોધ સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે નલ પોઈન્ટ L2 બદલાઈ જાય છે અને મળે છે 51.9 સેન્ટીમીટર. તેવા સંજોગોમાં આપણને ક્વેશ્ચન કરેલો છે કે R અને S બંને અવરોધ શોધો. રાઈટ? ચલો તો પહેલા આપણે L1 લઈએ છીએ 33.7 સેન્ટીમીટર બરાબર. ત્યારે આપણે સૂત્ર એપ્લાય કરીએ. મીટર બ્રિજનું સૂત્ર R/S બરાબર L1 upon 100 - L1 equal to L1 લેવાના 33.7 સિગ્મા 100 - 33.7 માટે R/S બરાબર 100 માંથી 33.7 આપણે બાદ કરીએ છીએ. 100 - 33.7 એટલે 66.3 આપણને મળશે. એટલે 33.7 divided by 66.3 જેને આપણે સમીકરણ 1 આપી દઈએ છીએ બરાબર. અને હવે આપણને શું કીધેલું છે કે S ની જોડે એક 12 ઓહ્મનો અવરોધ જોઈન્ટ કરી દઈએ છીએ બરાબર. S ની જોડે એક 12 ઓહ્મનો અવરોધ આપણે જોઈન્ટ કરી દઈએ છીએ. S ની જોડે 12 ઓહ્મ અવરોધ સમાંતરમાં જોડતા S equivalent equal to બે અવરોધો સમાંતરમાં હોય તો આપણને સૂત્ર ખ્યાલ છે કે ગુણાકાર છેદમાં સરવાળો. તો કયા બે અવરોધો? તો કે S અને 12 S upon 12 plus S બરાબર. તો હવે જે રીતે L1 લીધા એ રીતે L2 લઈએ છીએ બરાબર. L2 બરાબર આપણને કીધેલા છે રકમમાં 51.9 સેન્ટીમીટર
51.9 સેન્ટીમીટર. તો સૂત્ર R by S equivalent equal L2 upon 100 minus L2 equal L2 કેટલા લેવાના છે 51.9 છેદમાં 100 minus 51.9 માટે R upon S equivalent અહીંયાથી લખી દેવાના 12S ઉપર જશે 12 plus S equal આનું સાદુરૂપ આપી દઈએ 100 માંથી 51.9 બાદ કરીએ 100 minus 51.9 બરાબર 48.1 51.9 upon 48.1 માટે અને આપણે અલગ રીતે લખીએ છીએ 12 plus S upon 12 ગુણાકારમાં R by S અલગ પાડી બરાબર જો આનો ભાગાકાર કરીએ 51.9 ભાગ્યા 48.1 બરાબર 1.079 બરાબર. અને હવે આનો પણ ભાગાકાર આપણે કરી દઈએ છીએ બરાબર. સમીકરણ 1 નો પણ ભાગાકાર આપણે કરી દઈએ 33.7 ભાગ્યા 66.3 મળશે 0.508 લખી દઈએ છીએ 0.508 આપણે સમીકરણ 1 કહ્યું બરાબર. અને એ સમીકરણ 1 ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ છીએ બરાબર. સમીકરણ 1 પર માટે R plus S upon 12 બરાબર આ ગુણાકારમાં છે એટલે અહીંયા જાય તો ભાગાકારમાં આવી જશે બરાબર. 1.079 divided by 0.508 આનો ભાગાકાર કરીએ 1.079 ભાગ્યા 0.508 એટલે 2.1240 2.124 રાઈટ. અને આમાંથી આપણે S શોધવાના છે 12 plus S બરાબર 12 ગુણ્યા 2.124 માટે S બરાબર 12 ગુણ્યા 2.124 25.488 અને આ પ્લસ 12 સામે જાય તો માઇનસ 12 એટલે આપણને S મળી જશે 25.488 માઇનસ 12 બરાબર 13.488.
488 કોણ. બરાબર છે મિત્રો? આના આધારે આપણને s ની વેલ્યુ મળી ગઈ છે. s બરાબર એપ્રોક્સિમેટલી 13.5 લખાશે. અને હવે આપણે શું શોધવાનું છે? તો r શોધવાનું છે. તેના માટે સમીકરણ 1 નો ઉપયોગ કરીએ છીએ. તો સમીકરણ 1 માંથી આપણે શું કરીએ? r ને કરતા બનાવો તો s સામે જતા રહેશે. સમીકરણ 1 પર r બરાબર s ગુણાકારમાં 0.508 માટે r બરાબર s એટલે કે 13.5 ગુણાકારમાં 0.508 13.5 ગુણાકારમાં 0.508 કરો. 13.5 ગુણાકારમાં 0.508 એટલે 6.85 મળશે. 6.85 r મળી ગયા આપણને 6.85 એટલે 6.9 કરી દીધું. 6.9 બરાબર, એટલે એપ્રોક્સિમેટલી 7 જ કહેવાશે. બરાબર. આ દાખલો થોડો અલગ લેવલનો છે. એટલે આપણે અગાઉ વાતચીત કરી હતી કે મીટર બ્રિજ ની થિયરી એટલી ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક દાખલો અગત્યનો છે. તો એ આ દાખલો છે. બરાબર. આ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. બરાબર. ચાલો, તો આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. બરાબર. અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ